નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું અગ્રમ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે આઈટી સેક્ટરને લઈને. આપણે જે રીતે ઘણા બધા મુદ્દાઓ પર જે ચર્ચા વિચારણા કરતા આવીએ છીએ અને તેમાં પણ જે નિષ્કર્ષ આવતા હોય છે કે 2020માં જે કોઈ પણ સેક્ટર હોય તે કેવા પ્રકારનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું, તેમાં વધારો જોવા મળ્યો હતો, સુધારો જોવા મળ્યો હતો અને તેની સાથે હવે 2021માં તે સેક્ટર કેટલા પ્રમાણમાં આગળ વધશે. કારણ કે જ્યારે આઈટી સેક્ટરની વાત કરતા હોઈએ છીએ તો અત્યારે હાલ જે કોરોના મહામારી પ્લસ લોકડાઉનની જે શરૂઆત થઈ હતી ને તેને લઈને જ ક્યાંક દરેક લોકો વાસ્તવિક જીવન ભૂલીને ક્યાંક વર્ચ્યુઅલ જીવન પણ આગળ વધ્યા હોય તેવું લાગતું હતું. કારણ કે ઘણા લોકોએ જ રીતે વર્ચ્યુઅલી કામ કરવાની પણ જે શરૂઆત કરી હતી ને તેના કારણે ક્યાંક આઈટી સેક્ટરમાં અત્યારે હાલ પણ વધારો થયો હોય તેવું લાગતું હોય છે. માર્કેટની દ્રષ્ટિએ જોઈએ તો 7.7% જે પ્રમાણે વધારો નોંધાયો હતો અને તેની સાથે હવે 2021માં એટલે કે ફાઇનાન્શિયલ યર 2021માં તેટલો જ વધારો થાય તેવી પણ શક્યતાઓ જે વર્તાઈ રહી છે. વાત કરીએ આપણે માર્કેટ સાઇઝની તો માર્કેટ સાઇઝમાં પણ ક્યાંક વધારો જોવા મળ્યો હતો. તેની સાથે સોફ્ટવેરની વાત કરીએ, સોફ્ટવેર પ્રોડક્શન અને એન્જિનિયર્સ પ્રોડક્શનમાં પણ જે 31%નો તો વધારો જોવા મળ્યો હતો. પરંતુ તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે 2021ના અર્થતંત્રમાં આઈટી સેક્ટર કેટલું કારગત નીવડ્યું છે. તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હરીશભાઈ મોતિયાની કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, આકાશ અશોકન કે જેઓ સાયબર એક્સપર્ટ છે, સ્મિતભાઈ સોલેશ કે જેઓ આઈટી એક્સપર્ટ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે આપણે જ્યારે 2020ના અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં આઈટી સેક્ટર જે કહી શકાય તેને કેટલા પ્રમાણમાં વધારો અને સુધારો જોવા મળ્યો હતો. કારણ કે જાન્યુઆરીથી માર્ચ સુધી તો ઘણા લોકો જે વાસ્તવિક જીવન સાથે જોડાયેલા હતા, પરંતુ ત્યારબાદ વર્ચ્યુઅલ લાઈફમાં ઘણો બધો વધારો થયો હતો. વાત કરું તો 2020 કેન બી કન્સિડર્ડ કે આઈટી સેક્ટર છે ને એક બૂન હતું આપણા માટે. જો આ આઈટી ના હોત, આ ઇન્ટરનેટ ના હોત અને એના અંદરના ફેસિલિટીઝ તમે એફબી કહો કે ઝૂમ કહો કે વોટ્સએપ કહો કે ટેલિફોન, તમે જે બી મીન્સ આઈટી રિલેટેડ તમે જે બી વાત કરો, જો એ ના હોત તો આજે વિશ્વના ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા હોત. આજે આપ જુઓ તો કોરોનાના કારણે બધા ઘરમાં બધાને ફોર્સિબલી અને વિલિંગલી બંને રીતે કહેવામાં આવ્યું હતું કે તમે ઘરમાં જ બેસો, તમે ઘરથી બધું કરો. એક ઇકોનોમી જે કદાચ ગણવામાં આવી હતી કે કદાચ સ્ટેન્ડ સ્ટીલ ઉપર આવી જશે, બટ આ બધા જે એપ છે ઝૂમ ને એફબી લાઈવ ને વોટ્સઅપ, એ બધાના કારણે બધાની મીટિંગો થવાની શરૂ થઈ. બિઝનેસ ક્યાંક સ્ટેન્ડ સ્ટીલ ઉપર ના આવ્યું, એટલે અમુક બિઝનેસ આવી ગયા, પણ એક કહીએ ને કે લાઈફ આવી ગઈ ફરી પાછી જીવનમાં. અને બીજા બધા કોસ્ટ કટિંગ, હવે ઘણા લોકો એ પણ શીખી ગયા કે આ આઈટી ના કારણે કે જે ઓવરહેડ એક્સપેન્સીસ જે એટલા બધા થતા હતા એ હવે ઘટી ગયા છે. નો ડાઉટ આઈટી એક બીજા રીતે કહેવા જઈએ તો બૂન છે, તો સામે એક્સપેન્સિવ પણ થઈ ગયું છે. ખર્ચો બી સામે એનો એટલો બધો થઈ ગયો છે. 4G હવે 5G આવી રહ્યું છે. મીન્સ આ વર્ષના સેકન્ડ કે થર્ડ ક્વાર્ટરના એન્ડમાં ને થર્ડ ક્વાર્ટરની શરૂઆતમાં, તો આના અંદર બી કોમ્પિટિશન આગળ વધી જ રહી છે, કોઈ ના નથી. બટ આઈટી બૂમ છે અને 2020માં સ્ટોક માર્કેટના દ્રષ્ટિ જોવા જઈએ તો બેસ્ટ સેક્ટર, આમ તો 3-4 સેક્ટર હતા, પણ આ બેસ્ટ સેક્ટર જે છે, ફર્સ્ટ નંબર વોઝ ફાર્મસી અને બીજો સેક્ટર છે આઈટી. આ બે સેક્ટરમાં જેમનું રોકાણ હશે એમને સારી એવી તેજી કરી. અને આપે જે પ્રશ્ન પૂછો કે 21માં કેવું દેખાય છે, 2021 હું કહીશ, ખાલી 21 વર્ડ નહીં વાપરું. 2021 would be better than 2020 અને એના અંદર હજી બી તેજી આગળ વધી રહેશે. અને મે બી કદાચ જે 1990sમાં જે બૂમ હતી એ બૂમ ફરી પાછી આપણને 2021માં કદાચ જોવા મળે એવી મારી ગણતરી છે. જ્યારે આપણે 2020ની તો વાત કરતા હોઈએ છીએ તો 2020માં તો ક્યાંક અપ જોવા મળ્યું હતું. કારણ કે જ્યારે 2019ની જ વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ત્યારબાદ જે સરકાર દ્વારા તો અલગ અલગ યોજનાઓની જાહેરાત કરવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ ક્યાંક રોજગારીમાં સૌથી વધુ વધારો જે આઈટી સેક્ટરમાં જોવા મળ્યો હોય તેવું લાગતું હતું. કારણ કે 2019માં 1,85,000 હતી રોજગારીમાં જે વધારો થયો હતો, તેની સામે 2,05,000 જેટલો રોજગારીમાં વધારો 2020માં પણ જોવા મળ્યો હતો, સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જ્યારે આપણે આઈટીમાં જે રીતે ડેવલપમેન્ટ ઘણું બધું થતું હોય છે અને તેની સાથે ઘણા બધા જે રીતે ફ્રોડના કિસ્સાઓ પણ જે ઘણા બધા વધ્યા હતા, પરંતુ તેની પહેલાં આકાશભાઈ, આપણે એક પ્રશ્ન કે એઝ અ સાયબર એક્સપર્ટ તરીકે 2020 કેવા પ્રકારનું આઈટી સેક્ટર માટે જોવા મળ્યું હતું?
एक्चुअली अगर 2020 की बात करते हैं तो आईटी सेक्टर के लिए एक बहुत ही अच्छा बूम था बिकॉज ऑफ द रीजन कि जैसे कि इन्होंने बताया था कि अगर हम बात करते हैं तो आईटी सेक्टर में जूम और जितनी भी मीटिंग के एप्स हैं, जितने भी लोग हैं वो वर्क फ्रॉम होम कर रहे थे और फॉर दैट पर्टिकुलर रीजन कि बाकी सारे सेक्टर्स चाहे गिर गए लेकिन आईटी में फिर भी लोगों की रोजगारी चालू थी. That means people were losing less amount of jobs and were really having their jobs because of the IT sector. Okay. और अगर हम बात करते हैं कि लेट्स से साइबर सिक्योरिटी और कोई भी और सिक्योरिटी फील्ड की या साइबर फील्ड की, तो इट इज ग्रोइंग इन अ वे लाइक लेट्स से अगर मैं बात करता हूँ कि मीटिंग, लेट्स से अगर एजुकेशन में भी जा रहे हैं तो बच्चे ऑनलाइन पढ़ सकते हैं. But the only fact we are facing, the only issue we are facing here is कि लोग adapt नहीं कर पा रहे. Adaptation is very necessary for us in order to cope up with 2020 into 2021. If people adapt into it, अगर adaptation होता है तो हमारा इंडिया यहाँ पे सर्वाइव करके निकल सकता है. ચોક્કસ એક બાજુ જ્યારે 2020માં તો ઘણા લોકોએ જે રીતે એડેપ્ટેશન તો કર્યું છે, પરંતુ તેની સાથે જે પ્રમાણેનો ઉપયોગમાં વધારો થયો છે ને તેને લઈને પણ ક્યાંક એમ કહી શકાય કે જે ઘણા લોકો જે આઈટી સેક્ટર સાથે જે રીતે સંકળાયેલા હોય તેવું જોવા મળ્યું હતું. સ્મિતભાઈ, આ પ્રશ્ન આપને કે 2020ની જ્યારે આપણે વાત કરીએ તો એઝ આઈટી એક્સપર્ટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો 2020? જી 2020 અને 2021 આ બેની અંદર સૌથી વધારે આપણે આમ જોઈ શકીએ કે 2020 ની અંદર કોરોનાની જે એન્ટ્રી પડી અને હવે જ્યારે બીજી સ્ટેજની અંદર સેકન્ડ સ્ટેજની અંદર જે યુરોપથી કોરોના આવવાનો છે એ વખતે વર્ક ફ્રોમ હોમ કલ્ચર એ વધારે ડેવલપ થશે. બીજી વસ્તુ કે જે કોરોનાને લીધે સામાન્ય લોકો અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ઇન્ડિયામાં કોઈ દિવસ જોવા જ નહોતું મળ્યું અથવા એકદમ ઓછું હતું, એ હવે વધતું ગયું છે. તમે એમ જોઈ શકો કે અત્યારે જે ઈ કોમર્સનો વ્યાપ વધ્યો છે અને જે વેબસાઇટ્સ છે, ઓપન સોર્સ વેબસાઇટથી લઈને તમે બ્લોગ્સ જોઈ શકો છો અથવા જેટલા પણ જે મર્ચન્ટ્સ છે કે વેપારીઓ છે ધીમે ધીમે ઓનલાઈન વેપારની તરફ વધી રહ્યા છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે એમાં જોઈ શકીએ કે 2020ની અંદર જો ઇમ્પેક્ટ આવે કે તરત સિક્યોરિટી સોફ્ટવેર્સ અને ઇન્ટરનેટ વાયરસ માટે અથવા એન્ટીવાયરસ સોફ્ટવેર જે એનો વ્યાપ વધી ગયો કે વધારે લોકો પરચેસ કરતા હતા, લાયસન્સ સોફ્ટવેર વધારે પરચેસ કરતા હતા. બીજી વસ્તુ એ હતી કે જેમ જેમ તમે આઈટી સેક્ટરમાં જુઓ કે બિઝનેસ વધ્યો તો ડિજિટલ માર્કેટિંગની એક્ટિવિટીઝ વધી, બાયજૂસ અને પેટીએમ માટે એક સ્કોપ બન્યું અને તમે અત્યાર સુધીમાં કદાચ ભારતની 2 એવી કંપનીઓ છે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સૌથી વધારે સફળ આપણે જોઈ શકીએ. કોરોનાને લીધે અને 2020માં આ બે વસ્તુઓ એટલી ઇમ્પોર્ટન્ટ થઈ કે અત્યાર સુધી જે લોકો કોઈ દિવસ ઓનલાઈન મીટિંગ્સ કે ચેટ નહોતા કરતા એ લોકો ઓનલાઈન ચેટ કરતા હતા. નાના બાળકોને જેને આપણે મોબાઈલ ફોનથી દૂર રાખતા હતા એને મોબાઈલ પાસે લઈ ગયા અને હવે એ લોકો મોટા ભાગનું ભણતર એ ફોન પર કરે છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ બધી નાની નાની બાબતો છે પણ સામાજિક રીતે આપણને બહુ ટચ કરે છે અને એ આપણા જીવનને બહુ રીતે બદલી નાખે છે. 2020ની અંદર જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ એ વખતે ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરતા થયા અને આપણે એમ કહી શકીએ ઈઆરપી સોફ્ટવેર છે કે પછી ઈ કોમર્સની અંદર જે મર્ચેન્ડાઇઝ છે, જે પ્રોડક્ટ ખાધા ખોરાકીની હતી એનો વ્યાપ વધ્યો અને લોકો વધારે એને પરચેસ કરતા થયા. માર્કેટની અંદર પહેલા એવું હતું કે લોકો ટ્રેડિશનલ બિઝનેસ કરતા હતા. હવે ઇનબાઉન્ડ માર્કેટિંગનો જમાનો છે, લોકો ઇનબાઉન્ડ માર્કેટિંગ કરે છે, લોકો એસઈઓ કરે છે, લોકો મોબાઈલ ફોન એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને આપણે જોયું કે ચાઇનાની 200 જેટલી એપ્લિકેશન અથવા એની ક્લોન એપ્લિકેશન આપણે બંધ કરી દીધી. એટલે આ જે ટાઈમ હતો 2020નો અને હવે જે ટાઈમ આવશે 2021નો એની અંદર આપણે એવું જોઈ શકીશું કે ઈ કોમર્સ માર્કેટ, ઓપન સોર્સ સોફ્ટવેર માર્કેટ, પછી જેટલી બી ઓફિસ રિલેટેડ એપ્લિકેશન્સ છે એ અને વેબસાઇટ્સ એનો વ્યાપ તમને વધારે જોવા મળશે, વધારે લોકો એને યુઝ કરતા થશે, વધારે પડતા લોકો ઓનલાઈન કાર્ટનો ઉપયોગ કરીને પરચેસ કરતા થશે, જાણે કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આ બધી વસ્તુઓનો સૌથી વધારે ઉપયોગ થશે અને એને લીધે માર્કેટની અંદર એક આખો નવો જ સેગમેન્ટ તમને જોવા મળે તો નવાઈ આપણે જોઈ શકીએ છીએ કે
આ જે છે આખો જમાનો જે છે એક નાના કોડ એક વાયરસના લીધે આખું ચેન્જ થઈ ગયું છે અને 2020 પછી આજે 2021 આવી રહ્યો છે એની અંદર હું એવું વિચારું છું ત્યાં સુધી કે નવા કોરોના વાયરસના લીધે હજી વધારે આપણે ઉપયોગ કરતા થઈશું ટેકનોલોજીનો અને ટેકનોલોજીનો વ્યાપ વધી જશે. ટેકનોલોજીનો તો વ્યાપ વધ્યો છે, પરંતુ તેની સાથે સાથે એમ પણ કહી શકાય કે ક્યાંક સાયબર સિક્યુરિટીને લઈને જે પ્રમાણે સવાલો ઊભા થયા હતા અને તેમાં પણ ઘણો બધો જે કહી શકાય કે જે ઉત્તરોત્તર ઇનોવેશનમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. આકાશભાઈ, અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાંક એવી છે કે એઝ અ સાયબર એક્સપર્ટ તરીકે તમે શું કહેશો, 2020માં જે પ્રમાણે સાયબર સિક્યુરિટીમાં ઘણો બધો વધારો જોવા મળ્યો હતો, ઘણા લોકોએ જે પ્રમાણે ચાઇનીઝ જે એપ્લિકેશન જે બેન થઈ ત્યારબાદ જે ઉપયોગ એપ્લિકેશનો ઘણો ઓછો કરવા લાગ્યા હતા, પરંતુ 2020 ક્યાંક આખું ટેકનોલોજી માટે જે રીતે હોય તેવું પણ લાગતું હતું, કારણ કે ઘણા લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાતા હતા, તેનો સૌથી વધુ ઉપયોગ કર્યો હોય તેવું પણ લાગી રહ્યું હતું. एक्चुअली 2020 में हमारे जब कोविड लॉकडाउन हुआ था तब एक्चुअली में कहा जाए तो टेक्नोलॉजी का 30% बूस्ट हो चुका था. ओके, तो लोग टेक्नोलॉजी की तरफ आ रहे हैं, पर जो हमारी मीडियम बिजनेसेस है या लार्ज बिजनेसेस है वो क्या कर रही है कि कहीं ना कहीं कॉस्ट कटिंग के सिनेरियो में वो जैसे कि बजट रिलीज हुआ होता है, तो एक बजट रिलीज जब होता है तब वो सिक्योरिटी के लिए भी एक फिक्स बजट उनको रिलीज करना होता है. व्हाट हैपेंस इन दैट सिनेरियो, अभी कॉस्ट कटिंग के ये सिनेरियो जो हम देखते हैं, तो जब भी हम अगर सिक्योरिटी के नॉर्म्स या फिर कुछ भी अगर बात चलती है तो दे आर ट्राइंग टू कॉस्ट कट द सिक्योरिटी पार्ट एज वेल. जहां बाकी सब चीजों के लिए कॉस्ट कटिंग हो रहा है, वहां पे सिक्योरिटी पे भी कॉस्ट कटिंग किया जा रहा है. और ये अवेयरनेस बहुत कम हो रही है कि अगर सिक्योरिटी पे तुमने कॉस्ट कटिंग कर रहे हैं तो व्हाट विल हैपन इन द कमिंग फ्यूचर इज they are going to lose the data and cost more money. तो इस बात के लिए अगर हम बात करें साइबर सिक्योरिटी के इश्यूज, अगर हम उसको कॉस्ट कटिंग में काउंट कर देंगे तो साइबर सिक्योरिटी इश्यूज वापस बढ़ने ही वाले हैं, कम नहीं हो सकते. હજુ જ્યારે આપણે અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાંક એવી છે કે જે 2020માં જે દરેક લોકોએ વર્ચ્યુઅલ માધ્યમથી તો જોડાયા હતા, પરંતુ તેની સાથે સાથે હરીશભાઈ એમ પણ કહી શકાય કે જ્યારે શેર બજારમાં અત્યારે સૌથી વધારે જે બુસ્ટઅપ જોવા મળ્યું હતું અને રોકાણકારોને ક્યાંક ફાયદો તે આઈટી સેક્ટરમાં જે સૌથી વધારે જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે. આઈટી સેક્ટરમાં તો ફાયદો મળ્યો જ છે, કેમ કે બધી વસ્તુ ડિજિટલ થતી જાય છે. અને એક સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુ ડિજિટલ કરો, એટલે ટેલિફોન છે કે પછી કોઈ કોલિંગ છે, તો બધામાં તમને ઇન્ટરનેટની તો જરૂર પડે છે, આઈટીની જરૂર પડે છે. એટલે આઈટીની ડિમાન્ડ વધી છે અને દેખીતી વસ્તુ છે કે બધું ફંડ ફ્લો ત્યાં જ જાય અને ત્યાં જ તમને તેજી જોવા મળે. એટલે સ્ટોક માર્કેટમાં તો આ બધાના કારણે તેજી જોવા મળી છે. પણ તમે જે વાત કરી હમણાં કે બીજા બે ભાઈઓ સાથે કે આમાં સિક્યોરિટી, તો આમાં ફ્રોડ બી એટલા જ થયા છે, નોટ એક્ઝેક્ટલી એટલા થયા છે, પણ ફ્રોડ થઈ રહ્યા છે. એક દાખલો હું કહું કે જે અમને પોતાને બી સહન થતો કે મેં એક કંપનીમાં ઓર્ડર કરેલો, પછી પાછળથી ખબર પડી, મીન્સ પેમેન્ટ અમે આપી દીધું, બધું થઈ ગયું, મીન્સ એ વખતે કેશ ડિલિવરીનું કશું હોય નહીં, તો ડિજિટલ પેમેન્ટ કરી દીધું ને એવરીથિંગ સેડ એન્ડ ડન, ત્યાં બધું થઈ ગયું છે અને સામેથી પછી કઈ વસ્તુ આવી નહીં. ત્યારે ઇન્કવાયરી કરવા ગયા તો ખબર પડી કે એવરીથિંગ વોઝ ફ્રોડ. આ તો એક વસ્તુ ખરીદીની વાત કરી મેં. અને તમે જયારે જઈને પોલીસને વાત કરો તો પોલીસ કે તમારા આ અમાઉન્ટ માટે કે શું અમે આના માટે જ બેઠા છીએ, એટલે આવા જવાબ આવે. અચ્છા, બીજી એક વસ્તુ તમને કહું કે એક અમારા ઓળખીતા છે, એમને જોબ મળેલી આવા ટાઈમમાં. તો હવે જોબ તમને કઈ રીતે મળે, તમે એમની ઓફિસ જોઈ ના હોય, તમને ત્યાં જોબ એમને હાયર કરી દીધું, 1.5 મહિના સુધી તમને એમને નોકરી રાખી, નોકરી કરાવડી એમને પાસે, પછી એવરીથિંગ વેનિશ્ડ હવે. હવે આવા ટાઈપના ફ્રોડ્સ પણ થયા છે. બટ એક સીધી વસ્તુ છે કે આને આપણે પોઝિટિવ વેમાં લેવાનું છે. આ બધી વસ્તુ થયા કરે એ પ્રેક્ટિકલી આપણે ફિઝિકલી બી જ્યારે આપણે કરતા હોઈએ છીએ, આવા બધા બનાવ બનતા હોય છે. બટ આઈટી સેક્ટર માટે આ પોઝિટિવ છે. અમુક પ્રિકોશન્સ લેવા પડે, ગવર્મેન્ટને સિસ્ટમને થોડુંક વધારે પડતું સ્ટ્રોંગ કરવો પડે, પબ્લિકને જેમ હમણાં વાત કરી કે ભાઈ કે હજી એડેપ્ટેશન નથી આવ્યું, એ એડેપ્ટેશન માટે પબ્લિકને ફ્રી ઓફ ચાર્જ તમારે ટ્રેનિંગ આપવી પડે કે ભાઈ કે આને કઈ રીતના જોવાનું છે, કઈ રીતના કરવાનું છે. એ નોલેજ મે બી થ્રુ મીડિયા બી જો ક્લાસ ચલાવે ગવર્મેન્ટ કે ભાઈ આ રીતના આ વસ્તુ તમારે આ રીતના તમારે કરવાની છે, એક એક વસ્તુનો જો ઉપયોગ સમજાવે તો આઈ થિંક સો જનરલ પબ્લિક, આજે ટેલિફોન છે કે એન્ડ્રોઈડ ફોન છે કે આઈફોન છે, ગામડાના લોકો બી યુઝ કરતા થઈ ગયા છે. જે
લિટરેટ નથી એ લોકો બી યુઝ કરતા થઈ ગયા છે. તો મને વિશ્વાસ છે કે ડિજિટલ આગળ જઈને બધું ડિજિટલ ને ઓનલાઈન જ બધું થવાનું છે અને પોઝિટિવ રહેવાનું છે. પણ સવાલ એ છે કે સિસ્ટમને થોડુંક વધારે પડતું જાગૃત થવાની જરૂર છે. જ્યારે સિસ્ટમને તો જાગૃત થવાની જરૂર છે, પરંતુ તેની સાથે એમ પણ કહી શકાય કે જે ભારતમાં ક્યાંક યુએસ કરતાં 5 થી 6 ગણું ક્યાંક સસ્તું હોવાને કારણે ઓછા ખર્ચે ક્યાંક ફાયદા થતા હોય છે તેવી પણ વાત ક્યાંક સામે આવી છે. સ્મિતભાઈ, શું કહેશો તેના લઈને? હવે અહીંયા કેવું છે યજ્ઞભાઈ કે આપણે માર્કેટમાં જઈએ તો આપણને ઘણી બધી વસ્તુ એવી જોવા મળે કે જે આપણે પહેલા કોઈ દિવસ નહોતી જોઈ અને અત્યારે ઇન્ડિયામાં આ જ વસ્તુ જોવા મળે છે. યુએસ ની અંદર આપણે પહેલા આપણે કહીએ કે ટેલિકોમ્યુનિકેશન એ ઓછું છે, કદાચ એટલું બધું મોંઘું છે, જે ઇન્ડિયાના મુકાબલે આપણે કહીએ કે ઇન્ડિયાની અંદર ટેલિકોમ્યુનિકેશન સસ્તું છે. એને લીધે તમે જોઈ શકો કે જે યુએસમાં જોવા મળે છે એ છે કે ત્યાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટની સર્વિસ સારી છે, પણ એ લોકો આઉટસોર્સિંગ કરતા નથી. અથવા આપણા જેવું આઉટસોર્સિંગ એ લોકો આપણી પાસેથી લે છે, ઇન્ડિયા પાસેથી, અને ઇન્ડિયા એશિયા દેશો પાસેથી એ લોકો સર્વિસ લઈને એનો ઉપયોગ કરે છે. હવે અત્યારના સમયમાં આપણને એવું જોવા મળ્યું કે આઉટસોર્સિંગને લીધે જે સર્વિસીસ એ લોકો આપી એના લીધે બીએન્સ છે કે પછી ફાઈવર છે કે પછી જે ફ્રીલેન્સિંગ વેબસાઇટ છે એનો ભરપૂર ઉપયોગ ઇન્ડિયામાં કરવામાં આવે છે. રિટેલ માર્કેટના સોફ્ટવેર ડેટા એન્ટ્રીથી લઈને પછી દરેક ટાઈપના સોફ્ટવેર અને ડેટા માટે ઇન્ડિયાના જે આઉટસોર્સર્સ છે, જે લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે આઈટીની, એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને એને લીધે આ ટાઈમ પિરિયડની અંદર જ્યારે હ્યુમન રિસોર્સની જરૂર પડી ત્યારે મોટા ભાગે ઇન્ડિયાના જે લોકો છે એમને જોબ મળી છે. હવે આની સાથે સાથે એવું પણ થયું છે કે ઓનલાઈન ફ્રોડ પણ વધ્યા છે, કારણ કે ઘણા લોકો ડેટા એન્ટ્રી જેવી જોબ આપે છે. ઓનલાઈન તમે જો તો ડેટા એન્ટ્રીનો ઘણો બધો કામ જે છે યુએસ થી આવતું હોય છે. એ લોકો બોન્ડ આપે છે, ઘણું બધું આપે છે, પણ કેટલી વખત એવું થાય કે તમે બધું કામ કર્યા પછી તમે બધી પ્રોસિજર ફોલો કરો પણ તમને કામનું જે પેમેન્ટ છે એ ના મળે. આ કોમન એક પ્રોબ્લેમ જોવા મળ્યો છે. પછી જેમ સરે કીધું કે તમને જોબ મળે અને તમે ઓનલાઈન જોબ આજકાલ કોમન થઈ ગઈ છે કે તમે ઓનલાઈન અપ્લાય કરો અને લિંક્ડઇન હોય કે પછી ગમે તે જોબના પોર્ટલ હોય, monsterjobs.com હોય, naukri.com હોય, એની પર અપ્લાય કરો અને તમને વર્ક ફ્રોમ હોમ આપે. હવે કોરોના પિરિયડમાં નોર્મલી છે કે તમને મદ્રાસની અંદર કે પછી કોઈ પણ બેંગ્લોર એરિયામાં કે તમને ત્યાં જોબ મળે, તમને ત્યાં જવાનું હોતું નથી અને તમે અહીંથી જોબ કરો છો. પછી કેટલી વખત એવું થાય કે કંપની ઉઠી બી જાય અને મોટા ભાગે એવું થતું હોય છે કે કંપની ઉઠી જાય તમે એના મેઇન કંપનીને શોધવા જાઓ તો તમને ના મળે. આવી ઘણી બધી વસ્તુઓ આ જે ટાઈમમાં થઈ એ આપણને જોવા મળી છે આ કોરોના પિરિયડમાં અને 2020ની આસપાસ. અને સેમ જો 2021ની અંદર આપણે એક્સપેક્ટ કરીએ કે એવું ના થાય અને વેક્સિન મળ્યા પછી બધાનું ભલું થાય. આના સિવાય આપણે એમ કહી શકીએ કે ઈ કોમર્સ માર્કેટ જે છે, ઈ કોમર્સ માર્કેટમાં પણ આપણે ઇન્ડિયામાંથી હવે બધા લોકો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા થાય છે. ચોક્કસ. એક બાજુ જ્યારે 2020ની વાત કરીએ, 2020માં તો જે ઘણી બધી જે અનુભવ મળ્યા હોય તેવું તો લાગતું જ હોય છે, પરંતુ 2021ની વાત કરીએ, આકાશભાઈ, એક બાજુ આપણે ફ્રોડની વાત કરીએ છીએ, સાયબર સિક્યુરિટીની વાત કરતા હોઈએ છીએ, ઘણા લોકો જે રીતે વર્ચ્યુઅલી જે ઉપયોગ ન કરતા હતા ને તે લોકો પણ અત્યારે ક્યાંક વર્ચ્યુઅલ માધ્યમ પર જોડાતા હોય તેવું પણ લાગતું હોય છે. હવે કયા નવા ઇનોવેશન આવશે તેવું લાગી રહ્યું છે, ને તેની સાથે ટેકનોલોજીમાં એવો તો કયો જે હવે વધારો અથવા તો સુધારો કરવામાં આવશે કે તેના કારણે ક્યાંક સાયબર સિક્યુરિટીમાં જે વધારો થાય, કારણ કે અત્યારે ઘણા લોકોને જે રીતે ફ્રોડ થતા હોય છે કે 2021 એ આઈટી સેલ માટે કેવું લાગી રહ્યું છે? एक्चुअली इसमें मैं ये कहना चाहूंगा कि हमें हमारा अवेयरनेस जो कि हमारी इंडियन गवर्नमेंट हो या फिर मीडिया हो, वहाँ पे अवेयरनेस बढ़ाते रहना पड़ेगा कि जब अवेयरनेस रिलेटेड चीजें देखिए भाई, अभी जैसे कि आप लेट्स से एन एग्जांपल, वन ऑफ माय फ्रेंड्स, मेरे एक फ्रेंड को क्या हुआ था कि उनको एक लिंक आई, he clicked on it and from his मोबाइल एप्लीकेशन उनके अकाउंट में से 15,000 डिडक्ट हो गए एट अ सडन. So what happens in that scenario is he did something, लेकिन उन्होंने एक चीज मुझे बताई नहीं कि उन्होंने क्या, मैंने लिंक खाली क्लिक किया था, बट व्हाट ही डिडंट टेल मी कि उन्होंने लिंक के अंदर एक फॉर्म फिल किया और उस फॉर्म के अंदर उन्होंने अपना एम पिन भी डिक्लेयर कर दिया. ओके, यूपीआई आईडी और एम पिन, मोबाइल के डिवाइस के अंदर का एम पिन भी डिक्लेयर कर दिया. तो व्हाट हैपेंड कि उन्होंने अपनी सारी की सारी डिटेल ऑन अ ट्रस्ट बेसिस
किसी थर्ड पार्टी को उन्होंने शेयर कर दी। ओके, अब यहाँ पे इशू ये आता है कि जब गलती हो जाती है तो लोग डिस्क्लोज नहीं करते हैं कि उस गलती को उन्होंने कितना किया है। पहली चीज तो वहां थी कि हमारा जो गलती करने के बाद हम बोलते हैं मैंने कुछ किया नहीं, मुझे नहीं पता कैसे होगा। दे डोंट नरेट द होल स्टोरी। आफ्टरवर्ड जब हम उसे ज्यादा डिटेल में देखते हैं तो हमें पता चलता है कि इन्होंने ऐसी डिटेल्स भी शेयर कर दी है जो बहुत ही कॉन्फिडेंशियल थी और उस डिटेल्स के बिना उनके साथ फ्रॉड हो ही नहीं सकता था। लाइक जैसे कि उन्होंने अभी कहा कि उन्होंने ऑनलाइन परचेज किया, बट व्हेन दे परचेज इट उन्होंने ये बैकएंड में ये नहीं चेक किया होगा कि दैट वेबसाइट वाज लीगल और नॉट, कि वो वेबसाइट कितना टाइम से सेल्स कर रहा है। યજ્ઞ જે યજ્ઞ જે હવે આ ભાઈ કઈ ખોટું સમજાય છે. મેં એવું કીધું છે કે એક રિનાઉન્ડ વેબસાઇટ છે, મારે નામ નથી દેવું વેબસાઇટનું, મેં ત્યાં પરચેસ કર્યું છે, બટ ધ બોય, ડિલિવરી બોય, he didn't deliver it to me. He called me up. Okay. He called me up. Then he said that you have to come to a particular place and pick up your material. Right? I said, why? It is home delivery. It is home delivery and I have paid for the full amount. He said, okay, then do whatever you want to. And he just left away. तो वो चलेगा. अभी मुझे कैसे उसको करना, भाई वेबसाइट है, बड़ा नाम है, अभी मैं जाके उसके साथ फाइट करूं, वो एक मीगर मेरे 4-5 हजार रुपए के लिए, मेरे पास वो टाइम नहीं है 4-5 हजार रुपए के लिए मैं वो फाइट करने जाऊं. अभी वो 4-5 हजार के लिए अगर मैं पुलिस में गया वो पर्टिकुलर पॉइंट लेके, तो पुलिस बोलती है हमारे पास वो टाइम नहीं है, हम तुम्हें 4-5 हजार के लिए वो करे. यार साहब आप भूल जाओ ना, आप समझे? तो मेरा कहने का मतलब ये कि सिस्टम, या कहने का मतलब ये कि सिस्टम जो है, सिस्टम को कहीं सुधारने की जरूरत है. मैं ऐसे नहीं बोलता कि हर कोई चोर होता है. ટેકનોલોજીમાં પણ ક્યાંક અત્યારે જે રીતે સુધારો વધારો પ્લસ કરો જોઈએ તેવું લાગી રહ્યું છે. આકાશભાઈ एब्सोल्युटली, अभी वही है कि बात वही आती है कि कम्युनिकेशन, लोग कम्युनिकेट जो कर रहे हैं वो कम्युनिकेशन वहां तक नहीं पहुंच पा रही। मेरा वही सिनेरियो है कि अब अगर हम अवेयरनेस भी कर रहे हैं तो अवेयरनेस में ये होना चाहिए कि सामने हमारा कम्युनिकेशन कितना पहुंच रहा है। हम लोगों को न्यूज चैनल में हम बता सकते हैं, हम अवेयरनेस बढ़ा सकते हैं, न्यूज चैनल में मीडिया के थ्रू कर सकते हैं, लेकिन लोग कितने अवेयर हो रहे हैं वो हमें उसका एक ड्यूअल मोड ऑफ कम्युनिकेशन होना चाहिए। वन वे कम्युनिकेशन जब भी होगा वहां पे हमेशा ऐसे बैरियर्स आएंगे कि सिर्फ एक जन बताता है और दूसरे लोगों को कितना समझ में आया है या क्या एरर्स आ रही है वो पता नहीं चलता। तो लेट्स जस्ट से इट शुड स्टार्ट विद स्टूडेंट्स, बच्चों के साथ होना चाहिए। फिर एम्प्लॉयज, ऑफिस एम्प्लॉयज को एक अवेयरनेस ट्रेनिंग होनी चाहिए कि ऑफिस एम्प्लॉयज को ये पता होना चाहिए कि आईटी में अगर वो ऑफिस के अंदर बैठे तो उनको क्या चीजें, कौन सी वेबसाइट विजिट करनी है, क्या नहीं करना है, क्या करना है, उनके फोन के अंदर कैसी एप्लीकेशन होनी चाहिए, और फोन अगर ऑफिस में यूज कर रहे हैं तो उस फोन के अंदर भी पर्टिकुलरली वो पर्टिकुलर फोन ऑफिस के नेटवर्क पे कनेक्ट नहीं होना चाहिए। ऐसे बहुत सारे बैरियर्स होते हैं जो हमारे इंडिया में यूजुअली लोग करते हैं, ऑफिस के वाईफाई को फ्री में यूज करना, ऐसे सब इश्यूज होते हैं। तो दोस आर द टेक्निकल बैरियर्स बिकॉज ऑफ द अवेयरनेस। और एक चीज वो पहले कवर होगी, उसके बाद हम लेटर डिस्कशन बाद में बढ़ा सकते हैं। જ્યારે આઈટી સેક્ટરની જ વાત કરીએ તો આઈટી સેક્ટરમાં હજુ પણ ઘણો જે સુધારો વધારો એ જરૂરી છે। દરેક લોકો આઈટીની સાથે એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જે રીતે સંકળાયેલા તો છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને તેની સાથે જો કોઈ પણ આપણે વસ્તુ ખરીદતા હોય કે જે રીતે ત્યાંથી મંગાવતા હોઈએ તેમાં પણ જે ઘણા બધા ફ્રોડના કિસ્સા વધી ગયા છે, અને હવે તેને ડામવા માટે 2021માં કયા પ્રકારની નવી ટેકનોલોજી આવશે તે તો હવે જોવાનું જ રહ્યું। અને તેની સાથે જ્યારે આઈટી સેક્ટરની વાત કરીએ, આઈટી સેક્ટરે જે પ્રમાણે જે કહી શકાય કે જે ઉત્તરોત્તર વધારો 2020માં તો નોંધાયો છે, અને તેની સાથે 2021 એ આઈટી સેક્ટર માટે હવે કેવું રહેશે તે તો હવે જોવાનું જ રહ્યું। તેની સાથે હરેશભાઈ, આકાશભાઈ અને સ્મિતભાઈ, ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે। તો આજના દબાણમાં બસ આવડે જ આપશો। નમસ્કાર।